નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ. જય દ્વારકાધીશ, જય ઠાકર. આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે અને નવા એક ટોપિકની સાથે. વિડીયોની અંદર વાત કરીએ તો મિત્રો શિયાળાની અંદર જે ખેડૂત મિત્રોના એવા પ્રશ્ન હતા કે જીરું હોય, મેથી હોય, રજકો હોય, જે મિત્રો શિયાળાની અંદર પાક થાય છે તો તેની અંદર મિત્રો એટલી બધી ગરમી ના હોવાના લીધે મચ્છર પડતા હોય છે કે કીટકો કે જે ઈયળો હોય છે એનો ત્રાસ વધારે હોય છે અને જે મિત્રો છે તે બજારમાંથી દવા લાવીને સ્પ્રે કરતા હોય છે, પણ જે મિત્રો દવાઓ છે તે મિત્રો મોંઘી આવતી હોય છે, જેના લીધે ખેડૂત પાછળ જે મિત્રો સરવાળો કરે તો તેની અંદર કાંઈ પણ વધતું નથી. તો આજે આપણે મિત્રો ખેડૂતોના પ્રશ્નને ધ્યાનમાં લઈ અને આજે આપણે વાત કરવાના છીએ કે ઓર્ગેનિક દવા કેવી રીતે બનાવી શકે. જે આપણા પાક ઉપર છે તે મિત્રો ઈયળો છે, પછી કીટનાશક જે કીટકો પડે છે એને કેવી રીતે મારી શકાય એ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ આ એક જ વિડીયોમાં મિત્રો તમે લાસ્ટ સુધી દેખતા રહો, છેલ્લે સુધી જોડાયેલા રહો. અને મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે છે તે 50 થી 100 રૂપિયાના ખર્ચની અંદર તમે મિત્રો ઘરે આ દેશી દવા બનાવી શકો છો, એટલે કે ઘરે ઓર્ગેનિક દવા બનાવી શકો છો, જેના લીધે તમને મિત્રો 100% ફાયદો થશે અને 100% તમને રિઝલ્ટ મળશે. પૈસાની અંદર ફાયદો થશે અને રિઝલ્ટની અંદર પણ મિત્રો ફાયદો થશે. ચાલો તો આપણે મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ. અને મિત્રો તમે ચેનલ પર નવા આવેલા તો ચેનલને મિત્રો એક સબસ્ક્રિપ્શન કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો મિત્રો તમામ ભાઈઓ સુધી, બધા ભાઈઓ સુધી શેર કરો. જે ભાઈને આવી રીતે પ્રોબ્લેમ હોય તો જે હું કહું છું એ વસ્તુ લાવીને તેની દવા બનાવી અને તેની અંદર મિત્રો રિઝલ્ટ મેળવી શકાય છે. ચાલો તો આપણે વાત કરીએ. વિડીયોની અંદર મિત્રો વાત કરીએ તો મિત્રો તમારે 4 થી 5 વસ્તુઓ લેવાની રહેશે. કઈ કઈ વસ્તુઓ છે એ વિશે વાત કરીએ તો 200 ગ્રામ જેટલો મિત્રો તમારે અજમો લેવાનો રહેશે. જે આપણે શાકની અંદર મસાલા તરીકે જે અજમો વાપરીએ છીએ એ મિત્રો તમારે 200 ગ્રામ જેટલો અજમો લેવાનો રહેશે. તેથી પછી મિત્રો 150 ગ્રામ જેટલો મિત્રો તમારે હિંગ લેવાનું રહેશે. એ પણ આપણે મિત્રો શાકની અંદર નાખતા હોય છે, 150 ગ્રામ હિંગ. તેથી આગળ વાત કરીએ તો 150 ગ્રામ જેટલે મિત્રો તમારે હળદર લેવાની રહેશે. એટલે મિત્રો વાત કરીએ જે મિત્રો આપણે શાકની અંદર નાખીએ છીએ એ મસાલો છે, 150 ગ્રામ અજમો, 150 ગ્રામ જેટલો હિંગ છે અને 150 ગ્રામ જેટલી છે તે મિત્રો હળદર તમારે લેવાની રહેશે. પહેલા તો મિત્રો તમારે 20 લીટર જે ડોલની અંદર મિત્રો તમારે પાણી લેવાનું રહેશે. જે મિત્રો તમારે ડોલ એવી લેવી કે જેની અંદર 20 લીટર પાણી રહી જાય એવી રીતે મિત્રો તમારે ડોલની અંદર પાણી લેવાનું રહેશે. પછી મિત્રો તમારે છે તેની અંદર છે તે હિંગ છે, તે હળદર અને અજમો આ 3 વસ્તુ મિશ્રણ કરવાનું રહેશે. જે મિત્રો અજમો છે એ મિત્રો તમારે ભાગી અને એકદમ મિત્રો પાવડર ટાઈપ કરી લેવાનો રહેશે. હળદર એકદમ પાવડર હશે અને હિંગ પણ એકદમ મિત્રો પાવડર હશે. આ 3નું મિશ્રણ કરીને જે મિત્રો આપણે 20 લીટરની જે પાણીની ડોલ ભરી એ ડોલની અંદર મિત્રો તમારે એડ કરી લેવાનું રહેશે. એ એડ કરીને મિત્રો તમારે ઘડિયાળના કાંટાની જે દિશા છે તેની અંદર મિત્રો તમારે હલાવવાનું રહેશે. 2 દિવસ મિત્રો તમારે હલાવવાનું રહેશે, એટલે કે 2 દિવસ મિત્રો તમારે છે તે ડોલની અંદર પડ્યું રાખવાનું રહેશે. પછી મિત્રો કાપડું એ ઉપર ઢાંકી દેવાનું રહેશે. જ્યારે મિત્રો તમે દાખલા તરીકે સવારમાં હલાવો, બપોર અને સાંજે, એવી રીતે 2 દિવસ એટલે કે 6 ટાણા મિત્રો તમે હલાવો છો, પછી જે મિત્રો સમય મળે તેની અંદર ઉપર કપડું ઢાંકી લેવાનું રહેશે. કોઈ મિત્રો ઉપર ઢક્કણ બીજું ઢાંકવું નહીં, ઉપર મિત્રો ખાલી એક કાપડું ઢાંકેલું જેની અંદર મિત્રો કોઈ પાંદડું બીજું ના પડે. પછી મિત્રો તમારે ગરમ કરી અને મિત્રો તમારે છે તે દૂધ લેવાનું રહેશે. 1 લીટર નહીં પણ મિત્રો તમારે 500 મિલી જેટલું મિત્રો તમારે દેશી ગાયનું દૂધ લેવાનું રહેશે. શંકરચારી ગાયનું દૂધ લેવું ને દેશી ગાયનું મિત્રો તમારે છે તે 500 મિલી જેટલું દૂધ લેવાનું રહેશે. તે મિત્રો ગરમ કરી ઉપરથી તર લઈ અને જે મિત્રો 20 લીટર વાળું જે આપણે પાણીની અંદર જે હિંગ, અજમો અને જે હળદર નાખેલ છે તેની અંદર આ દૂધ પણ મિત્રો તમારે એડ કરી લેવાનું રહેશે. એ પછી મિત્રો એડ કર્યા પછી મિત્રો તમારે છે તે 200 લીટરનું જેની અંદર મિત્રો તમે ડ્રમની અંદર દવા બનાવતા હો કે જે મિત્રો તમે છાંટતા હોય, અથવા તો જે મિત્રો તમે પંપની અંદર દવા છોડતા હોય તો તમારા મિત્રો 10 પંપ આવતા હોય તો એ પ્રમાણે મિત્રો 2 ડબલા લઈ અને તમે 2 ડબલા એક પંપની અંદર નાખો. 16 લીટર જો મિત્રો પંપ હોય તમારા ખેતરના 10 પંપ થતા હોય તો જે મિત્રો ડોલની અંદર બનાવે 20 લીટર તેની અંદરથી મિત્રો એક પંપની અંદર મિત્રો 2 લીટર જેટલું નાખવાનું, એટલે કે 2 લીટર 20 લીટરની અંદરથી 2 લીટર મિત્રો તમારે પાણી લેવાનું. એટલે જે મિત્રો આપણે દવા બનાવીએ એ 2 લીટર તમારે દવા લઈ અને પંપની અંદર નાખવાની, એટલે મિત્રો 10 પંપ થઈ જશે. અને આવી રીતે મિત્રો દેશી દવાઓ છે, મિત્રો ઓર્ગેનિક દવાઓ છે જેનું તમને રિઝલ્ટ મળે છે, 100% રિઝલ્ટ મળે છે. અમે રિઝલ્ટ મેળવી છે, તમે પણ મિત્રો રિઝલ્ટ મેળવો. અને આ મિત્રો વિડીયો તમામ ભાઈઓ સુધી શેર કરો. જે ભાઈઓ જે બજારમાંથી દવાઓ વાપરે છે તેમને ખૂબ ખર્ચા મૂકવા પડતા હોય છે, એ માટે અમે વિડીયો બનાવ્યો છે. તો મિત્રો તમે આ વિડીયો શેર કરો. આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે. જય જવાન, જય કિસાન, વંદે માતરમ.